ગુજરાતમાં સરદાર સરોવર ડેમની સપાટી પહેલી વખત 136 મીટરને પાર થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેવાથી પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બર 2024ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રી-ઇન્વેસ્ટનું ઉદ્ઘાટન કરશે. ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારશે. આધાર કાર્ડ ધારકો માટે શનિવારે મોટા સમાચાર આવ્યા છે. આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અથવા મફત આધાર અપડેટ કરવાની સમય મર્યાદા વધારી દીધી છે. પીએમ મોદીએ તેમણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો છે. અહીં એક ગામના લોકોએ રોકેટ સાયન્સનો અભ્યાસ કર્યો અને પોતાનું જ રોકેટ લોન્ચ કર્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કમેન્ટ સેક્શનમાં કેટલાક લોકોએ આ વિડીયોને થાઇલેન્ડનો હોવાનું જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ખેડૂતોને ફાયદો થાય તેવો એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. ફરીદાબાદમાં જૂના ફરીદાબાદ રેલવે અંડરબ્રિજ નીચે વરસાદના પાણીમાં બેઠેલા HDFC બેંક મેનેજર કેશિયર ડૂબી ગયા હતા. ગઈકાલે રાતે તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં તેની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. ભારતે આજે શનિવારે ચીનના કુલુનબુહર ખાતે રમાયેલી કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં તખ્તા પલટના પ્રયાસના આરોપમાં 3 અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. મે મહિનામાં તખ્તા પલટ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહારાષ્ટ્રના પુણે ખાતે શુક્રવારે સમાપ્ત થયેલી રાષ્ટ્રીય સ્તરની ISSO નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ શહેરના 11 વિદ્યાર્થીઓ ઝળક્યા છે. 7 ગોલ્ડ મેડલ સહિત કુલ 33 મેડલ જીતી ગયા છે.